ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। જોઈએ મુખ્ય સમાચાર। સોનિયાદેને હત્યારા ઝડપાયા। અમદાવાદમાં ભવ્ય તાજિયા જુલુસ। કંકેશ્વરી દેવીની નિશ્રામાં યોજાયેલી શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ। બાબરી ધ્વંસની આજે 19મી વર્ષી। આઈબીપી દ્વારા ઓલ વિમેન્સ પ્રોજેક્ટની જાહેરાત। મોટી રાવંડે દારૂના નશામાં 13 ઝડપાયા। સમાચાર જોઈએ વિગતવાર। કિન્નર સમાજના કિંગે સોનિયાદેની હત્યાનો ભેદ આજે ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી દીધો હતો, જેમાં 3 હત્યારાઓની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર હત્યામાં સંજુ માસી મુખ્ય સૂત્રધાર છે, પરંતુ તબિયત સારી ન હોવાથી ટૂંક સમયમાં ધરપકડ થશે તેવું પોલીસ જણાવી રહી છે। સોનિયાદેની હત્યા કિન્નરો વચ્ચેના ગેંગવોરને કારણે કરવામાં આવી હતી। હરીફ જૂથના સંજુ માસી દ્વારા સોનિયાદેની હત્યા માટે સોપારી આપવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે સોનિયાદેની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી શહેજાદ છીપા, વસીમ ઉર્ફે વાસુ, રેણુ રાજપૂતની ધરપકડ કરી છે, જ્યારે શાર્પ શૂટર ગણેશની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સોનિયાદેની હત્યા માટે મધ્યપ્રદેશથી શાર્પ શૂટર બોલાવવામાં આવ્યા હતા, તેમજ હથિયારો પણ ત્યાંથી જ લવાયા હતા। શહેજાદે વસીમ ઉર્ફે વાસુ પાસેથી સોનિયાદેની હત્યા માટે રેકી કરાવી હતી। આજે એવી ઇન્ફોર્મેશન મળ્યું કે સવારે 5:30 વાગે બસંત રજબ ચોકી પાસે જે 3 આરોપીઓ જેને અમે શોધી રહ્યા છીએ, આ લોકો આવવાના છે। તો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી યાદવ, પીએસઆઈ શ્રી રોજિયા, પીએસઆઈ કિરણ ચૌધરી અને પીએસઆઈ એમએન ચૌહાણ, શ્રી હિમાંશુ શુક્લા અને શ્રી મયુર ચાવડાના નેતૃત્વ હેઠળ એ લોકો એને સુપરવાઇઝ કરેલા અને એ ત્રણેયને 5:30 વાગે સવારે ઝડપી લીધું। આ આરોપીઓની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે સંજુ માસી ઉપર લગભગ 3-4 વર્ષ પહેલા સુરતમાં સોનિયા ડે દ્વારા એસિડ ફેંકવામાં આવ્યું હતું અને જે બીજા જે લૂંટના અમુક કેસીસ છે એમાં પણ સંજુ માસીના જે માણસો છે એને પૂરી દેવામાં પુરાવ્યા હતા। એમનો દાજ રાખીને લગભગ દિવાળી પહેલા સંજુ માસી નક્કી કર્યું કે સોનિયા ડેનો મર્ડર કરવાનું છે। તો રેનુના કોન્ટેક્ટમાં એક શાર્પ શૂટર જે કે મૂળ પોરસા ગામ મોરેના ડિસ્ટ્રિક્ટ મધ્યપ્રદેશનો રહેવાસી છે, એ શહેજાદ અને રેનુ જેનું નામ ગુમાનસિંહ નિર્ભયસિંહ જાદોન છે, એ લોકો પોરસા ગામ ગયા દિવાળી પહેલા। ત્યાંથી 80,000માં એક પિસ્ટલ ખરીદીને લાવ્યા, જેમનો પૈસા સંજુ માસી તરફથી આપવામાં આવ્યા હતા। પછી દિવાળી પહેલા તમામ આરોપીઓ જે આરોપીઓ છે એ અહીંયા આવી ગયા, જે શૂટર છે એ પણ આવી ગયા અને દિવાળીનો ત્યોહાર અને પછી બકરીદનો ત્યોહાર હોવાથી અને સોનિયા ડે દિલ્હી ખાતે કોઈ મિટિંગમાં ગયેલ હોવાથી એ કામ પૂરું ન થઈ શક્યું હતું। લેકિન જે વસીમ અને શહેજાદ અને ગણેશ આ ત્રણે હંમેશા વાચ રાખતા હતા। 24/11ના રોજ જ્યારે વસીમ જો છે સોનિયા ડેની વાચ મિર્જાપુર સ્થિત એમના ઘર ઉપર કરતા હતા, ત્યારે એવું જાણવા જોયું કે એ મોટરસાઇકલ લઈને રિલીફ રોડ ઉપર નીકળ્યા છે। ત્યાર પછી રૂપાલી સિનેમા ઉપર જઈને એક પકોડીની લારી ઉપર મોટરસાઇકલનો ઊભા કર્યા। તો વસીમ તુરત જ શહેજાદને ફોન કર્યો અને શહેજાદ ગણેશ જે શૂટર છે એમને સાથે ત્યાં પહોંચી ગયા હતા। મોટરસાઇકલથી નીચે ઉતરીને તુરત જ ફાયરિંગ કરી હતી અને એમનો સોનિયા ડેનો તુરત જ એમનો મૃત્યુ નીપજ્યું હતું। ત્યાર પછી જે આરોપીઓ છે આ લોકો સંજુ માસીના ઘરે ગયા હતા। સંજુ માસીને ઘરે જઈને 2 લાખ રૂપિયા લીધા હતા અને 2 લાખ રૂપિયા લઈને શહેજાદ, હનીફ સિપાહી અને ગણેશ, જેમનું આખું નામ અત્યારે અમારી પાસે નથી, એ લોકો જયપુરના બસ પકડ્યા નરોડા પાટિયાથી। આ બનાવમાં અત્યારે શહેજાદ હનીફ સિપાહી રહેવાસી જમાલપુર, વસીમ હારૂનભાઈ સિપાહી રહેવાસી વસંત રજબ ચોકી જમાલપુર અને ગુમાનસિંહ ઉર્ફે રેનુ નિર્ભયસિંહ જાદોન રહેવાસી પાર્થનાથ ટાઉનશીપ નવા નરોડા, તેમની ધરપકડ કરવામાં આવેલ છે આજે સવારે। અને સંજુ માસીના ઘરે ગાર્ડ બેસાડવામાં આવેલ છે। તેમના ઘણા બધા બર્ન્સ છે અને ફિઝિકલ કન્ડિશન બરાબર નથી, તો એને પાછળથી ધરપકડ કરવામાં આવશે। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના નવાસા હજરત ઇમામ હુસેન તથા તેમના 72 સાથીઓએ માનવતાના મૂલ્યોના જતન કાજે વહોરેલી શહાદતની યાદમાં મોહરમના દિવસે તાજિયા જુલુસ કાઢવામાં આવે છે। અમદાવાદમાં નીકળેલા 93 તાજિયામાં 78 ઢોલ, તાસા, છય્યમ પાર્ટી, 32 અખાડા જોડાયા હતા।
અમદાવાદના શાહપુર, દિલ્હી દરવાજા, દરિયાપુર, કાલુપુર, જમાલપુર, રાયખડ, ચંડોળા તળાવ, સરસપુર, સોનીની ચાલી ખાતેથી નીકળેલા તાજિયા વીજળીઘર પાસે મુખ્ય જુલુસમાં જોડાયા હતા. આ પ્રસંગે જગન્નાથજી મંદિરના મહંત મેયર અશિત વોરા શહેર એકતા સમિતિ દ્વારા તાજિયાનું સ્વાગત કરાયું હતું. સાથે જ કલાત્મક તાજિયાઓને જગન્નાથજી મંદિર દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઇનામ પણ આપવામાં આવનાર છે. અમદાવાદમાં તાજિયા જુલુસ નીકળનાર હોય કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ ખડે પગે છે. અમદાવાદના એજ્યુકેશન ગ્રાઉન્ડ ખાતે સાંઈધામ સેવા સમિતિ દ્વારા કનકેશ્વરી દેવીની નિશ્રામાં યોજાયેલ શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ પ્રસંગે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી પ્રવીણ તોગડિયા, ઊંઝા ઉમિયા માતા ટ્રસ્ટના પ્રમુખ અને મહેસાણાના ધારાસભ્ય અનિલ પટેલ, બ્રાહ્મણ અગ્રણી અને સૂર્યકાલ દૈનિક તેમજ એસ લાઈવ વેબ ચેનલના એડિટર જગદીશ દવે, માંડલના ધારાસભ્ય પ્રાગજી પટેલ, બનાસકાંઠા શિક્ષણ સમિતિના ચેરમેન રાજુ જોશી સહિતના આગેવાનો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. સાંઈધામ સેવા સમિતિના મહંત મોહનદાસજી મહારાજે તમામ અગ્રણીઓનું સાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે હાજર રહેલ તમામ અગ્રણીઓએ કનકેશ્વરી દેવીના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા. બાબરી મસ્જિદ ધ્વંસની આજે 19મી તિથિ છે. 6 ડિસેમ્બર 1992ના રોજ ઉત્તર પ્રદેશમાં બાબરી ધ્વંસ કરાઈ હતી. આજે 19મી તિથિ હોવાને કારણે ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં ફૈજાબાદ સહિત સમગ્ર જિલ્લાની પોલીસને એલર્ટ રહેવાના આદેશ અપાયા છે. આજના દિવસે અયોધ્યામાં કથિત હિન્દુ કટ્ટરપંથીઓ તરફથી વિજય દિવસ જ્યારે મુસ્લિમો તરફથી શોક મનાવવા માટેના કાર્યક્રમોનું આયોજન કરાય છે. ધંધાકીય શોધ સેવા પૂરી પાડનારા ઇન્ડિયન બિઝનેસ પેજીસ દ્વારા ઓલ વિમેન્સ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. હર્ષા પોપટના માર્ગદર્શન હેઠળ આઈબીપીનું પૂરું સંચાલન સ્ત્રીઓ દ્વારા કરવામાં આવશે. ઇન્ડિયન બિઝનેસ પેજીસ 2013 સુધી તેના બધા જ યુઝર્સને વિવિધ પ્લેટફોર્મ જેવા વેબ, SMS, CD પ્રિન્ટ અને કોલ સેન્ટર દ્વારા ઝડપી તેમજ પ્રામાણિક માહિતી પૂરી પાડશે. આઈબીપીની યોજના સંપૂર્ણ ભારતમાં સ્વરોજગારી અને વ્યાપારી કંપનીઓના ડેટા એકત્રિત કરવાનો છે. મારી કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર મિસિસ જુહી ચાવલા છે, જે મેડિકલ ઇન્સ્યોરન્સ જો આજે બહેનો કામ કરવા માટે જાય છે તો બહાર કોઈ પણ જાતનું એક્સિડન્ટ, કોઈ પણ જાતની એમની સિક્યુરિટી માટે અમે પૂરા પ્લાનિંગ કરેલું છે કે જે બહેનોને કોઈ પણ બહેનોને કાંઈ ઇમરજન્સી, કોઈની હેલ્થ ખરાબ થઈ, કોઈ એ લોકોને બીમારી આવી તો એ દરેક જગ્યાએ કંપનીમાંથી એને એક્સ ફંડ મળી શકે અને એની પોતાની લાઈફ થોડી આસાન થાય. ક્યાંક ને ક્યાંક નાનકડી એવી મદદ રૂપ અમે કંપની થઈ શકે એવું અમારો ટાર્ગેટ છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી વનડે મેચ જોવા માટે સુરતથી આવેલા રણજી ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના સભ્ય લલિત પટેલ સહિત 13 યુવકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડીને લોકઅપની હવા ખવડાવવામાં આવી છે. મેચ શરૂ થવાની તૈયારીમાં હતી અને પ્રેક્ષકો સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી રહ્યા હતા ત્યારે પોલીસના ચેકિંગ દરમિયાન 3 વાહનોમાં દારૂ તેમજ દારૂ પીધેલી હાલતમાં મેચ રસિયાઓને ઝડપી પડાયા હતા. ये मोटेरा स्टेडियम बंदोबस्त था, क्रिकेट स्टेडियम, क्रिकेट का बंदोबस्त. तो जो मेन गेट पे पुलिस जो होती है वो वाहन चेक कर करके अंदर जाने देती है. तो उसमें मतलब कोई गुनाह चीज वस्तु होवे नहीं होवे. तो एक गाड़ी में एक बोतल के साथ में 4 लड़के मिले, दूसरी गाड़ी में 3 लड़के थे और तीसरी गाड़ी में 6-7 लड़के थे. इस तरह से 3 अलग अलग केस में 2 बोतल के साथ, सब सूरत के, सबको पकड़ा हुआ है. कितने लोग हैं टोटल? टोटल 13 जन है. अंदर ललित पटेल है सही. 3 गाड़ी टोटल जमा ली है. दारू की बोतल 2, वही प्रोहिबिशन की 66(1)B, 85(1)(3), वो जो PL है उनके ऊपर. આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.